નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? આજે છે ને હું અહીંયા આ ભાઈ આગળ પહોંચી ગયો. આ ભાઈ કોણ છે ખબર છે તમને? આજે પવનચક્કી નું આવે ને ભાઈ, પવનચક્કીના જે મોટા મોટા આ પોલ આવે ને, પોલ આમ તમે જુઓ કેવડા મોટા મોટા છે. જો હું તમને બતાવું, આ હે ને હું 4 વર્ષથી આ કામ કરું છું. અને આ તમે જો આ પોલ છે ને, હું રોજ હું નહીં પણ મારા જેવા તો ઘણા બધા માણસો વિચારતા છે કે આ પોલ શું કામ આવતો હોય, પણ જેને ખબર હોય એના માટે તો કઈ ઓલું છે જ નહીં, પણ જેને ના ખબર હોય ને એ લોકો વિચારતા હોય. આ કેવડો મોટો પોલ છે તમે જો. આ છે ને પવનચક્કી માટે પવનચક્કીનો પોલ છે. આવા 3-4 પોલ ઊભા થાય ને એની માથે પછી પવનચક્કી લાગે. આપણે પવનચક્કીને દૂરથી જોઈએ એટલે કેવડી હાવ નાનીકડી કેવી લાગે, પણ આ પોલ છે ને બહુ મોટો, કેવડો મોટો પોલ છે તમે જો. અને આ છે ને અંદરથી આખો ખાલી, આ કેમેરામાં નથી આવતો એવડો મોટો પોલ છે. જો આખો પોલ છે. આખી ગાડી આપણે જો એ ભાઈ હારે વાત કરીએ કે પોલ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. એ જો એક અહીંયા પડ્યો છે, એક એની આગળ પડ્યો છે ગાડીમાં. અને આના પાખિયા છે ને એ તો અત્યારે વયા ગયા છે આગળ, પણ આ લોકોને રાતે હાંકવાની પરમિશન છે એવું છે. આમ જો કેટલા બધા ટાયર, આમાં કેટલા જોટા, 1 2 3 4 5 અને આગળ 5 એટલે કેટલા ટાયર? 10-20 ટાયર તો પાછળ છે. અને મારો અવાજ તમને થોડોક ઓછો આવતો હોય છે કેમ કે હું અહીંયા હાઈવે ઉપર છે ને વિડીયો ઉતારું છું. આ જો આગળ છે પાછા 8 ટાયર, એટલે 28 ટાયર ઈ થયા. 28 29 ને 30 ટાયર છે ભાઈ આખા જોટામાં. આ નાના પોલ છે. આગળ હજી એક આખો પોલ પડ્યો છે. આપણે ભાઈને પૂછીએ ક્યાંથી આવે. એ કहाँ से आता, कहाँ से भाई? है भूज से आता है और जाता कहाँ है? राजूला जाता है. ये भूज से आता है और अमरेली की साइड जो राजूला पड़ता है, राजूला જાય ભાઈ. મહુવા જાય ને, મહુવા. આ મહુવા સાઈડ જે પવનચક્કી વાળા ભાઈઓ હોય ને ભાઈ, ઘણા લોકોને ત્યાં ખેતરમાં બધે પવનચક્કી નાખેલી છે. એ લોકો કોમેન્ટ કરજો તમારા ખેતરમાં છે કે નહીં એમ. એ आप कॉन्ट्रैक्ट बेच से ही लेके आते हो कि कॉन्ट्रैक्ट बेच पे होता है ना ये सब? कंपनी से ही तुरंत लेके आते हो? तो आप कितने दिन में पहुंचते हो उधर? 7-8 दिन में भुज से पहुंचते हो. तो आप लोगों को रात में चलाने का परमिशन होता है ना? दिन में नहीं होता है ना? रात में कितने बजे से परमिशन चालू होता है? 11 बजे से सुबह के 11 बजे के सुबह के 6 बजे तक इन लोगों को परमिशन रहता है. बाकी ये लोग फिर इधर आ जाते हैं. और इधर ये भाई अभी रोटी पका रहा है. देखो जुगाड़ लगाया मस्त. આ ભાઈ અત્યારે છે ને જ્યાં રોટલી બનાવે છે એવું બધું છે. એટલે આ બધાને જેને મગજમાં અમુક માણસો જે વિચારતા હોય ને એના માટે સ્પેશિયલ છે ને વિડીયો બનાવ્યો છે. આ જોઈ લેજો, આવડો મોટો છે ને આ પોલ છે. હું તમને અહીં ઉપર ચડું, 1 મિનિટ. જ્યાં અત્યારે ઉપર ચડ્યો, 30 વ્હીલની ગાડી છે અને લોડિંગ ફૂલ. અને આ લોકો ભુજથી નીકળે, ભુજ આ લોકોની કંપની છે, ભુજથી નીકળે અને આ જાય છે રાજુલા સાઈડ. ગુજરાતમાં ઘણી ઠેકાણે આ છે ને ખેતરમાં નાખે છે પાવર સપ્લાય માટે. આમાં પાવર બહુ જાજો ઉત્પન્ન થાય એવી વાત સાંભળી છે. મને તો બહુ કંઈ બાકી ખબર નથી, પણ આ તો હું અત્યારે કંપનીથી નીકળ્યો અને હું બધા વિડીયોમાં કેમ આપણે તો શું હોય, વિડીયો ઉતારવાનો, નાખી દેવાનો, બધું હોય. આવી રીતના છે આ લોકોની જિંદગી જો. પણ માણસ બહુ મસ્ત છે આવડો ભાઈ. હાલો આપણે બીજા નવા વ્લોગમાં મળીએ. તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ અવાજ આપણે બીજા વ્લોગમાં. હું અહીંયા હાઈવે ઉપર જ આટા મારું છું.